સ્ટાફ નર્સ સિલેક્શનની ભરતી ગોટાળાનો જ્યારે આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર આક્ષેપ કર્યા છે। ગોલમાલ ગોટાળા ભાજપની પ્રથા બની ગઈ છે તેવું જણાવ્યું। એબીસીડીનું ફોર્મેટ સંદેહ ઉપજાવે છે। પરીક્ષા લેવાના મંડળે જીટીયુને જવાબદારી સોંપી। એબીસીડી લોજિક મોટી ગોઠવણ હોય તેવું દેખાઈ રહ્યું છે। મનીષ દોશીએ કહ્યું કે આની પારદર્શક તપાસ થવી જોઈએ। 24 કરતા વધુ પેપર ગુજરાતમાં ફૂટી ચૂક્યા છે। ગુજરાતના ભવિષ્ય સાથે મોટા ચેડા થઈ રહ્યા છે। મનીષ દોશીએ પણ આક્ષેપ કર્યો કે આ એક મોટું કૌભાંડ છે। પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે એબીસીડી એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે। સરકારમાં પહેલા ગોઠવણ એ પ્રકારની હતી, અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે। આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવેલો। તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે। તો 1903 બેઠકો માટે રવિવારે પરીક્ષા યોજાઈ। આન્સર કી જોતા લાગી રહ્યું છે કે શું પરીક્ષામાં કોઈ સેટિંગ તો નથી થયું ને? કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા કે પહેલી નજરે જોતા એવું લાગી રહ્યું છે કે આ પરીક્ષા ગોટાળા સાથે લેવામાં આવી છે અને તેમણે એવું પણ કહ્યું કે એક સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 24 પેપરો ફૂટી ચૂક્યા છે। ક્યાંક પેપરોનું ખરીદ વેચાણ કરવામાં આવતું હોય છે તો ક્યાંક આખા પેપર જે છે એ પહોંચાડવામાં આવતા હોય છે। આ જે સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષા થઈ છે તેમાં પેપર ફૂટ્યું છે એવા કોઈ આક્ષેપ નથી, પણ જે પ્રમાણે આન્સર કી જાહેર થઈ છે ABCD આ જ ફોર્મેટમાં બધા જ આન્સર આવી રહ્યા છે, જેના કારણે શંકા ઉપજી રહી છે કે શું સેટિંગ થયું છે। જે ઉમેદવારોએ કદાચ પૈસા આપ્યા હોય તો પછી એમને કહી દેવામાં આવ્યું હશે કે પહેલા સવાલનો જવાબ ABCD એવી રીતે ટીક કરી દે, જેના કારણે તેમના બધા સવાલ સાચા પડે, એટલે કે ક્યાંક સેટિંગ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્ટાફ નર્સ સિલેક્શનની આ ભરતી પ્રક્રિયા જ્યારે યોજાઈ, રવિવારના રોજ એની પરીક્ષા થઈ છે। અગાઉ પણ અલગ અલગ સરકારી ભરતીઓ માટે પેપર ફૂટવાથી લઈને આખું પેપર બદલી દેવાના કે પછી ઉમેદવારો સુધી 10 થી 15 લાખમાં પેપર પહોંચી જવાના ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઘણા ઉમેદવારો જે અગાઉ ભરતી થયેલા છે, અત્યારે કોઈ પોસ્ટ ધરાવે છે, એમના પર પણ આક્ષેપ થયા હતા કે તેમણે પણ પેપર ખરીદ્યું હતું। એટલે કે ગુજરાત માટે પેપર ફૂટવું કે કોઈ પણ પ્રકારની કહેવાય ગેરરીતિ થવી આ સરકારી નોકરીની ભરતીમાં તે કોઈ નવી વાત નથી, ત્યારે સ્ટાફ નર્સની ભરતીમાં પણ આ પ્રકારના આક્ષેપ થયા છે।